સુરતમાં ઓનિરોઝ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા 25મી માર્ચના રોજ અનોખી હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. ઓનિરોઝ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તારીખ 25/3/2024ના રોજ પાલમાં આવેલ સામર્થ્ય હાઇટ નજીક 1,50,000 સ્ક્વેર ફૂટના ઓપન પ્લોટમાં એક અનોખી ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એક સાથે હજારો કરતાં વધુ લોકો ઉત્સવનો આનંદ માણશે. આ ઉત્સવમાં ભારતની શકીરા માનવામાં આવે એવા લાઇવ વાયર પરફોર્મરથી પૂર્વ મંત્રી તો હશે જ, પરંતુ સાથે નાસિક ઢોલ, લાઇવ ડીજે, બોલિવૂડ સ્ટાઇલ રેઇન ડાન્સ, ગુલાલ અને સેલ્ફી બૂથનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ સાદી માટીમાં ઘણી વાર રમ્યા છીએ, પરંતુ એ માટી સ્કિન ફ્રેન્ડલી નથી હોતી. એમાં ઘણા બધા પ્રકારના રસાયણો, મળમૂત્ર તેમજ આપણી સ્કિનને નુકસાન પહોંચાડે તેવા તત્વો હોઈ શકે છે, જેના કારણે આપણી સ્કિન પરમેનન્ટ ડેમેજ થઈ શકે છે. સાથે સાથે આંખમાં જવાથી આંખોને પણ નુકસાન પહોંચી શકે છે. જેથી માત્ર સુરતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં પહેલીવાર રંગલીલા ધૂળેટીમાં એક્સાઇડ 9 કંપની દ્વારા 10 ટનથી પણ વધુ મુલતાની માટી, ગ્લિસરીન અને ગુલાબજળના મિશ્રણથી 10,000 કિલોનો મડ પૂલ બનાવવામાં આવશે, જેમાં સુરતી લાલાઓ હેલ્ધી ધૂળેટી રમી અને ઉત્સવની મન મૂકીને મજા માણશે. મુલતાની માટી સ્કિનને સૂર્યપ્રકાશથી રક્ષણ આપશે કે જેથી સ્કિન ટેનિંગમાં રાહત મળશે. નમસ્કાર મિત્રો, મારું નામ સુમિત લાઠિયા છે. હું ઓનિરોઝ ક્લબ વતી આપ સૌને રંગલીલા 2024 જે હોળી ધૂળેટી ઉત્સવ છે એમાં આપ સૌને આમંત્રણ આપું છું. આ ઉત્સવની મુખ્ય ખાસિયત છે મુલતાની માટીનું 10,000 કિલોથી વધારે મોટું મડપુલ જે અમે બનાવવા જઈ રહ્યા છે. એ મડપુલનો આપ સૌ લાભ લો અને એક સ્કિન ફ્રેન્ડલી હોળી રમીએ કે જે સામાન્ય હોળીઓ કરતાં કંઈક અલગ છે, કે જ્યાં કાદવમાં કે મડમાં હ્યુમન વેસ્ટ હોય, એનિમલ વેસ્ટ હોય કે પેટ્રોલિયમ વેસ્ટ હોય, અલગ અલગ પ્રકારના ફૂડ વેસ્ટ હોય, ડસ્ટ હોય, આ બધું કમ્પાઇલ થઈને જે માટી બની હોય એ સ્કિન માટે અનહાઇજિનિક છે. એટલે આપણે એક પ્રોસેસ્ડ મુલતાની માટીમાં આપણે હોળી રમીએ. આપ સૌ આવો અને સ્કિન ડિટેન કરતાં એક હેલ્ધી હોળી રમીએ. અને ઓનિરોઝ ક્લબ વતી હું આપ સૌને આમંત્રણ આપું છું અને તમામ વ્યક્તિઓને વિનંતી છે કે આનું બુકિંગ બુક માય શો અને મી પાસ આ બંનેથી તમે બુકિંગ કરી શકો છો અને ત્યાં વેન્યુ પર પણ બુકિંગ ઓપ્શન અવેલેબલ હોય છે. ઓનિરોઝ ક્લબના મેમ્બર્સ માટે આ હોળી સંપૂર્ણપણે જે અમારા ફેમિલી મેમ્બર્સ છે એમના માટે ફ્રી છે અને બીજા જે એક્ટિવિટી મેમ્બર્સ છે એમને અમે ડિસ્કાઉન્ટેડ રેટ પર આપી રહ્યા છીએ. સો આપ સૌ ફેમિલી મેમ્બર્સ, સુરત પણ અમારું એક પરિવાર જ છે અને ક્યાંક ને ક્યાંક ઓનિરોઝ સાથે જોડાય એ માટેનો અમારો આ પ્રયાસ છે અને સુરતીઓ માટે કંઈક અમે કન્ટ્રીબ્યુટ કરી શકીએ તો કંઈક એવું દેશની ભાવના સાથે રહીને દેશની માટીમાં હોળી રમીએ, એ એક નવું કલ્ચર આપણે ઊભું કરીએ. એક સ્કિન ફ્રેન્ડલી હોળી માટે હું આપ સૌને આમંત્રણ આપું છું. આપ સૌ પધારો અને પૂરા પરિવાર. મારું નામ હેમાલી શાહ છે. હું ઓનિરોઝ સ્પોર્ટ્સ ક્લબમાં એઝ અ ક્લબ હેડ ફરજ બજાવી રહી છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ હોળીની, રંગલીલા ધૂળેટી 2024 જે ઓનિરોઝ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જનરલી બીજી જગ્યાએ જ્યાં હોળી હોય છે ત્યાં ડીજે હોય છે, બોલિવૂડ સ્ટાઇલ એટલે લાઈક રેઇન ડાન્સ હોય છે અને ઘણી બધી વસ્તુઓ હોય છે. પણ આપણે અહીંયા જે હોળી રમાય છે ને તેનો સૌથી મેઇન પોઈન્ટ આપણે કહી શકીએ કે ઇન્ડિયાઝ બિગેસ્ટ પોપ સેન્સેશન જે કહેવાય તેવા પૂર્વ મંત્રી આવી રહ્યા છે, જે સ્ટેજ પર ધૂમ મચાવશે અને સુરતી લાલાઓને ઘણી મજા કરાવશે. સાથે સાથે આપણે જેમ કહીએ તેમ બોલિવૂડ સ્ટાઇલ રેઇન ડાન્સ પણ રાખ્યો છે, નાસિક ઢોલ પણ રહેશે, ડીજે પણ રહેશે અને બીજું જે આજ સુધી ભારતમાં ક્યારેય નથી થયું તેવું આપણે જે ઇવેન્ટ કરી રહ્યા છે તેમાં મુલતાની માટી મડ પ્લે અરેના રેડી કરવામાં આવશે, જેમાં 10,000 ટનથી પણ વધારે આપણે મુલતાની માટી ઓક્સિનાઇન કંપનીથી એક્સપોર્ટ કરી છે, જેની અંદર ગ્લિસરીન અને ગુલાબજળ ઉમેરીને આપણે આખો મડ પુલ અરેના રેડી કરશું, જેમાં સુરતી લાલાઓ સ્કિન ફ્રેન્ડલી હોળી રમશે. અને સાથે સાથે આખા દિવસમાં 9:30 વાગે ધૂળેટીનો પ્રોગ્રામ આપણો શરૂ થાય છે સામર્થ્ય હાઇટ્સ પાસે જે આપણો ઓપન પાર્ટી પ્લોટ છે એમાં, અને સાંજે 4 વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલશે. પણ સવારથી લઈને સાંજ સુધીના અલગ અલગ સ્લોટમાં જે ડીજે પ્રોગ્રામ, નાસિક ઢોલનો પ્રોગ્રામ, પૂર્વ મંત્રીનો પ્રોગ્રામ, મડપુલ અરેનાનો પ્રોગ્રામ અને ઘણી બધી ફન એક્ટિવિટી રાખવામાં આવી છે. તો 4 વાગ્યા પણ મને નથી લાગતું કોઈ પણ પોતાના ઘરે જશે. હા, અગર કોઈને આપને તમારું બુકિંગ કરાવવું હોય તો મી પાસ પર પણ ટિકિટ અવેલેબલ છે, બુક માય શો પર પણ ટિકિટ અવેલેબલ છે. અગર તમને કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ નથી યુઝ કરવું તો તમે ફિઝિકલી જે મેકડોનલ્ડ્સની સામે આપણું ઓનિરોઝ સ્પોર્ટ્સ ક્લબ આવેલું છે ત્યાં આગળ ફ્રન્ટ ડેસ્ક પર પણ તમે પૂછશો તો તમને ફિઝિકલી પાસ અવેલેબલ થઈ જશે.